કમાતા તો બધાને આવડે છે. પૈસા કમાવા કઈ મોટી વાત નથી. હું કેમ કહું છું ખબર છે? સાંભળજો. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે અને પૃથ્વી ઉપર રોજ હજારો લોકો લખપતિ બને છે. રોજ. ધેટ ઇઝ નોટ અ બિગ થિંગ. સંસ્કાર જીવનમાં હોવા, જીવન સુગંધિત બને એ મોટી વસ્તુ છે. અને માણસ ધારે તો પરિવારમાં, સોશિયલ સર્કલમાં, મિત્ર મંડળ બધેથી પ્રેમ અને આદર મેળવી શકે. વર્તન અને વિચાર એવા રાખો. કમાવાનું અને જીતવાનો પ્રેમ અને આદર છે, ખાલી પૈસા ને સમૃદ્ધિ નહીં. યસ ઓર નો? તો આ વાત પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી. કાર્લ ઝિમરમેને ઘણી બધી વાતો લખી છે આ પુસ્તકમાંથી. એમાંથી મેં તમને 2-3 વાતો કરી. પણ આ બધા આપણા પારિવારિક સંસ્કારો છે કે જેને લઈને આપણે પરિવારમાં સુખ શાંતિ આનંદથી રહી શકીએ. બીજી એક વાત સમાજની છે કે આપણે જે સમાજમાં રહ્યા છીએ એ સમાજમાં સંપ, સુરતભાવ અને એકતા ટકી રહે એવો ભાવ અને પ્રયત્ન આપણો હોવો જોઈએ. અત્યારે એક દિવસ એવો બાકી નથી કે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સંપ, સુરતભાવ અને એકતાની વાત ન કરતા હોય. કારણ કે સમાજમાં એ મુખ્ય છે. જો અત્યારે તમે અહીંયા ગુજરાતી સમાજ તરીકે બધા સાથે છો. સી, આફ્ટર ધીસ ફંક્શન યુ હેવ મેની ચોઇસીસ. આ ફંક્શન આજે પૂરું થાય એટલે તમારી પાસે ઘણી બધી ચોઇસ છે. સામાન્યતઃ તમે વિચાર કરો કે તમે કોઈ પણ પાર્ટી કે રિસેપ્શન કે મેરેજ ફંક્શન પછી ઘરે જતા હોય ત્યારે તમે ચર્ચા શું કરો છો? આ બરોબર હતું ને આ બરોબર નહોતું. આણે આ પહેર્યું તું, એને ન પહેરવું જોઈએ, આણે બરોબર કોમ્બિનેશન નહોતું પહેર્યું. અમે ત્યાં ગયા પણ યજમાને આમ બરોબર અમને બોલાવ્યા નહીં. પેલા એક ફલાણા વ્યક્તિ તો આમ નજીક હતા, મારી સામુએ જોયું તો પણ મોઢું ફેરવી નાખ્યું. પેલા એક વ્યક્તિ છે બાજુમાં આવીને બેઠા પણ આમ બરાબર વાત ના કરી. જો તમારા ચહેરા ઉપર બધા હા પાડવા માંડે એટલે બધું થતું લાગે છે. અને સાચું કહું, સમોસા જોડે પેલી ચટણી એ તો ચાલે જ નહીં. તો તું સમોસાની ચટણી ખાવા ત્યાં ગયેલો? આવા બધા વિચારો કેમ આવે છે? આપણને મેચ્યોરિટી નથી, પીડતા નથી અને શાણપણ પણ નથી. વી ડોન્ટ હેવ મેચ્યોરિટી, વી ડોન્ટ હેવ વિઝડમ. મેચ્યોરિટી અને વિઝડમથી તમારે એટલું જ વિચારવાનું કે સમાજનો આ કાર્યક્રમ હતો. આપણે બધાને હળવા મળવા માટે, આનંદ માટે, બે વાત સારી શીખવા માટે, અને આપણે સમાજના કાર્યક્રમમાં ઘણાને મળ્યા તો ઘણાને કદાચ 6 મહિને, વર્ષે, 2 વર્ષે પણ મળ્યા તો એને આનંદ થયો અને આપણને આનંદ થયો. એ આનંદ માટે આપણે ગયેલા. આપણે ખાવા માટે, ખાવા તો બહાર રેસ્ટોરન્ટમાં તમને બધે મળે છે ને ઘરે તમારે છે. જમવા માટે આપણે સમાજના કાર્યક્રમમાં નથી આવ્યા. આપણે બધાને ક્લિયર જ છે, પણ આ બધી વાતોથી આપણને વધારે શુદ્ધિકરણ ને દ્રઢતા તેની માટેની વાત કરું છું. પણ બીજું તો નક્કી શીખવાડવાનું છે કે કોઈનો અભાવ અવગુણ લેવા માટે પણ આપણે અહીંયા નથી આવ્યા. પેલા 3 જણાને પહેલી રોમાં બેસાડ્યા, હું પણ એ લાયક જ છું, મને કેમ ના બેસાડ્યો? તો પહેલી રોમાં 4થી રોમાં અવાજ સરખો આવતો હતો કે નહીં મારો અત્યારે? બોલો. આવા નાના નાના બોગસ વિચારોથી મગજ બગાડવું નહીં. This is a very precious thing that God has gifted to us. Maintain the dignity of that precious thing. ભગવાન આપણને બુદ્ધિ, વિચારો, હૃદય અને ભાવ સરસ સર્જી આપ્યા છે. એમાં આવું ગટરનું પાણી નખાય કે મને બોલાવ્યો નહીં, મને જમવાનું પૂછ્યું નહીં, મારી સામે એમ બરોબર જોયું નહીં, મને આદર ના આપ્યો, મને હાર પહેરવા માટે સ્ટેજ ઉપર ના બોલાવ્યો, મેં પણ મહેનત કરી તો આભાર વિધિમાં મારું નામ ના રાખ્યું. વોટ નોનસેન્સ, વોટ ચાઇલ્ડિશ થિંગ્સ. સમાજમાં આપણે દેવા માટે, સમર્પણ માટે, અને દેવાય નહીં અને સમર્પણ ના થાય તો શાંતિથી કાર્યક્રમ એન્જોય કરીને જવા માટે આવ્યા છીએ. યસ ઓર નો? આવી નાની વાતો મગજમાં આવવા જ નહીં દેવાની. આપણે તો મગજમાં નહીં, એની ચર્ચા થાય છે. જોજો આજે રાત્રે ફોન કોલ ચાલશે, મેં કીધું છે ને તોય ચાલશે. અને પાછો 2 જણાને પૂછશે, હે એવું? આપણી ગુજરાતી ભાષાના ભયંકર શબ્દો તમને ખબર છે કે ના જ પાડશે. મેં તમે જોજો, તમે બધાએ આ પ્રશ્નમાં ના જ પાડી હશે.
તો ના જ પાડી હોય 110%. કેમ? વધારે માહિતી મેળવવા માટે. ખબર પડી કે હું ના પાડીશ ને તો સામેવાળો જરા બધું મને આખી સ્ટોરી કહેશે ને તો કદાચ મારી પાસે ઇન્ફોર્મેશન જેના કરતાં થોડી વધારે મળશે મને. એ તમે કહો મને નથી ખબર. એટલે પેલો શું કે ખબર છે? જો હું અડધું વાક્ય બોલું છું, અડધું તમે બધા એક સાથે બોલી શકશો. પેલો શું કે? હું તને કહું પણ આ બીજું અડધું વાક્ય છે ને કે તારે કોઈને કહેવાનું નહીં. એ આપણે આ વાક્યો 100 વાર બોલેલા છીએ. કેમ એવી બાંયધરી લઈએ છીએ એની પાસેથી? આપણે હવે વાતમાં મીઠું મરચું ઉમેરીને સ્પાઇસી બનાવીને એની વાત આપી છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ગ્રેટ માઇન્ડ્સ દે ડિસ્કસ આઈડિયાઝ, એવરેજ માઇન્ડ્સ દે ડિસ્કસ ઇવેન્ટ્સ એન્ડ ચીપ માઇન્ડ્સ દે ડિસ્કસ પીપલ. મહાન વિચારકો હોય ને એ આઈડિયાની ચર્ચા કરે. એવરેજ વિચારકો હોય ને એ ઇવેન્ટ્સ આવા સારા થાય, કોઈ કાર્યક્રમ થયો એમાંથી કઈ સારી વાત મળે એની ચર્ચા કરે. અને હલકા મગજના હોય ને, ચોખ્ખા શબ્દોમાં મીન માઇન્ડ્સ, હલકા મગજના હોય ને લોકોની ચર્ચા કરે. હવે તમે જે ચર્ચા કરો એ તમને છૂટ છે, પણ તમારી કેટેગરી મેં તમને કહી દીધી. તમારી ચર્ચા પ્રમાણે તમે કઈ કેટેગરીમાં આવી જાવ છો એ નક્કી થઈ ગયું. એટલે અહીંથી આજે જતી વખતે તમે કોઈક સારી વ્યવસ્થાની ચર્ચા કરી શકો. આટલા બધા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો બધા સાથે આવ્યા. હું પેલાને મળ્યો, પેલાને તમે 6 મહિના પછી જોયા. પેલાની એક તબિયત સારી થઈ ગઈ, એના મને સમાચાર મળ્યા. પેલાનો દીકરો સારું ભણે છે, એને મને સારા સમાચાર મળ્યા. પેલાની દીકરીનું સગાઈ થઈ ગઈ, એ સમાચાર મળ્યા. આવા સારા સમાચારો મળે તમારા પરિવાર સાથે શેર કરો ને, તો દરેકનું હેપીનેસ લેવલ ઉપર આવે કે નહીં? See, choice is yours, but make a wise choice so you stand a good chance for a great change in your life. ચોઇસ તમારી છે, શું વિચારવું, શું બોલવું, શું ભાવનાઓ રાખવી. પણ ચોઇસ એવી ઊંચી રાખવી, એવી શાનપણયુક્ત રાખવી કે તમને જીવનમાં એક સકારાત્મક પરિવર્તન માટેની તક મળે અને તમે સકારાત્મક પરિવર્તન જીવનમાં લાવી શકો. બાકી ઘટનાને જાણ્યા વગર, ઓછી જાણકારી સાથે અથવા તો મિશ્રિત જાણકારી સાથે તો બોલતા અને અભિપ્રાય આપતા બધાને આવડે છે. દુનિયામાં ક્રિટિક બનવું બહુ સહેલું છે. તમે જો ને વોટ્સએપ ઉપર કે યુટ્યુબ પર કોઈ પણ વિડીયો હોય ને એની નીચે તમે ક્રિટિક વાંચજો. ટીકા બધાને ગમે છે, પણ ટીકા કરનારને બે સકારાત્મક કામ કરવાની પાછી તેવડ નથી હોતી. હા, બહુ ઓછાને હોય છે. પણ સકારાત્મક વાતાવરણ મારા પરિવારમાં, મારા મિત્ર મંડળમાં અને મારા સમાજમાં ઊભું કરવું, એ આવડત ઓછી છે. ટૂંકમાં વોટ્સએપ ઉપર તમે રોજ સવારે ગુડ મોર્નિંગ મેસેજ જે બીજાને મોકલો છો ને, સારા સારા શું વાક્યો જીવવાનું છે. ખબર પડી? વોટ્સએપ ઉપર સવારે ગુડ મોર્નિંગમાં બધા ડાયા ડમરા હોય છે. નહીં, ગુડ મોર્નિંગ મેસેજ આવે ને એટલો સરસ, એટલે સરસ જ હોય છે. શું વાક્ય તમે આવા 5-10 વાક્યો સવારે વાંચો 5-7 મિત્રો પાસે, તમને મજા આવે. ખોટું નથી, અને કરો છો એ ખોટું નથી. પણ હવે એનાથી એક સ્ટેપ આગળ જવાનું કે વિચારો તમે બીજાને મોકલો છો, અ ગુડ થોટ ફોર ટુડે એમ કરીને એક સારો વિચાર, એમાં કંઈક વિચારીને કહું થોડું જીવવાનો તો પ્રયત્ન કર. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એટલે સમાજમાં થોડું સેવા અને સમર્પણ. આપણા સત્શાસ્ત્રોમાં વાત લખેલી છે કે આપણી નેટ પ્રોફિટનો 5 કે 10% હિસ્સો આપણે સમાજના કાર્યમાં, ધર્મના કાર્યમાં અવશ્ય આપવો જોઈએ. એ દાનનો પ્રવાહ નિરંતર વહેતો રહે તો સમાજમાં લેસ પ્રિવિલેજ વર્ગનો ઉત્કર્ષ પણ થતો રહે. યસ ઓર નો? The amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. આપણે મરીએ ત્યારે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ કર્યું, આપણે કરવાની જરૂર નહોતી, પણ ધારો કે કર્યું, આપણી ફિનાન્શિયલ સિક્યુરિટી માટે કરવું જોઈએ, તો એ પૈસાનો કંઈક ઉપયોગ કરીને જવા જેવું હતું. આઈધર લીવ ઇટ ઓર ગીવ ઇટ. કાં તો છોડીને જવાનું છે, કાં તો આપીને જવાનું છે.
અને તમારી પાછલી પેઢી એ તમારા હાર્ડ અર્ન મની કેવી રીતે વાપરશે ને ક્યાં વાપરશે ને ક્યાં ખબર છે? એની કરતા દાન પૂન કરીને ના જતા રહીએ. આપણે આપણું કમાણી કરી, આપણા નસીબનું, એના નસીબનું ને એની મહેનતનું કમાશે, બીજું શું? અને નહીં હરખું કમાતા આવડે તો 3 BHK માંથી 2 BHK માં જીવશે, બીજું શું? તો આપણે એને શિક્ષણ અને સંસ્કાર આપી દીધા. નાવ ઇટ ઇઝ હિઝ જોબ.